મને યાદ નથી કે મારી સાથે શું થયું હતું, પરંતુ જ્યારે મેં તેને નજીકથી જોયો ત્યારે હું હોસ્પિટલમાં હતી અને મને થોડું થોડું યાદ આવવા લાગ્યું કે કંઈ ખરાબ થયું હતું. પડદાની બહાર એક ડોક્ટર ઊભો હતો. તે કોઈ બીજી નર્સ સાથે વાત કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે તમે અહીંથી ચાલી જાઓ. હું પોતે જ તેની સારવાર કરી લઈશ. કેમ સર, હું નહીં જાઉં. આ હોસ્પિટલનો નિયમ નથી. એક ડોક્ટર સાથે નર્સનું હોવું ખૂબ જરૂરી છે. આ તો જવાન છોકરી છે. એવામાં તમે એકલા કેવી રીતે સારવાર કરી શકો? હું તમારી સાથે મદદ કરાવી દઉં. તો ડોક્ટર તેને ગુસ્સો કરી રહ્યો હતો કે તું અહીંથી ચાલી જા અને મને આ દર્દી સાથે એકલો છોડી દે. મને ભાન તો આવી જ ગયું હતું. આ વાતો સાંભળીને હું હેરાન રહી ગઈ, કારણ કે મને ખબર હતી કે હું કોઈને મદદ માટે નહીં બોલાવી શકું. કોઈ તો નહોતું મારું જેને હું મદદ માટે બોલાવું. આ ડોક્ટર આવી વાતો કેમ કરી રહ્યો હતો? આ નર્સને ઓર્ડર કરી રહ્યો હતો મને તે દર્દી સાથે એકલો છોડી દો, જ્યારે નર્સ પોતે કહી રહી હતી કે જુવાન છોકરી સાથે તમને એકલા કેવી રીતે છોડી શકાય. હજુ સુધી તેણે પોતાના કોઈ સંબંધી વિશે પણ નથી જણાવ્યું. જો આ દર્દીનું કોઈ હોત તો સારું થાત. અમને ખબર હોત કે આને શું થયું છે. આ નર્સ થોડી ઉંમરમાં મોટી લાગી રહી હતી. કદાચ એટલે જ ડોક્ટરને આટલી સરળતાથી આ બધું બોલી રહી હતી. તે વસ્તુઓને સમજતી હતી, એટલે જ તો વાત કરી રહી હતી કે એક જુવાન છોકરીની સારવાર ડોક્ટર એકલામાં કેવી રીતે કરી શકે. પરંતુ પછી ડોક્ટરે નર્સને ઠપકો આપવાનો શરૂ કરી દીધો અને કહેવા લાગ્યો કે તું મારી વાત માનીશ કે હું તારી વાત માનીશ. તે ત્યાંથી ચાલી ગઈ અને મારું દિલ ધક ધક કરવા લાગ્યું. આ ડોક્ટર આખરે શું ઈચ્છે છે? ખબર નહીં મને કયા ઈજા થઈ હતી કે હું ઉઠી પણ નહોતી શકતી. એવું લાગી રહ્યું હતું કદાચ મારા પગમાં જ વાગ્યું હશે, નહીં તો હું ઉઠીને અહીંથી કોઈ તરફ ભાગી જાત. થોડી વાર પછી તેણે દરવાજાથી અંદર પગ મૂક્યો અને જ્યારે મેં પૂરી રીતે મારી આંખો ખોલીને તે ડોક્ટરને જોયો તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું ખરાબ રીતે ચીસો પાડી ઉઠી હતી. તેણે કહ્યું કે બૂમો પાડો નહીં, પહેલા મારી વાત સાંભળો. અને પછી એવી વાત જણાવી કે હું હેરાન રહી ગઈ. મારું નામ દર્શના છે અને હું કદાચ આ દુનિયાની સૌથી ખરાબ કિસ્મતવાળી છોકરી હતી. બહુ નાની ઉંમરમાં મારા માતા પિતા આ દુનિયામાંથી ચાલા ગયા હતા. મને યાદ નથી કે તેઓ કેવા હતા, તેમની ગોદ કેવી હતી, તેમના હાથનો પ્રેમ કેવો હતો. લોકો કહે છે કે તેઓ ખૂબ સારા લોકો હતા, એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ તેમની એકમાત્ર પુત્રીને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ કદાચ મારી કિસ્મતમાં આ પ્રેમ વધારે દિવસ સુધી લખાયેલો નહોતો. એક અકસ્માતે તે બંનેને મારાથી છીનવી લીધા અને હું બેસહારા થઈ ગઈ. જ્યારે મારા પપ્પાનું મૃત્યુ થયું ત્યારે બધાએ કહ્યું કે હું બેસહારા થઈ ગઈ છું, પરંતુ મારા કાકાએ મારા માથે હાથ મૂક્યો અને કહ્યું કે હું તેમની પોતાની દીકરી જેવો છું. તેમની વાતોએ મારા દિલમાં એક આશા જગાવી, એક એવો વિશ્વાસ કે કદાચ આ ઘરમાં મને ઇજ્જત મળી શકશે, પ્રેમ મળશે. મારા કાકાને કોઈ સંતાન નહોતું, તેથી મને લાગ્યું કે તેમના ઘરે મારું પાલન પોષણ થશે, મને મા બાપ જેવો પ્રેમ મળશે, એક પરિવાર મળશે જ્યાં મને પોતાનો હોવાનો અહેસાસ થશે. જ્યારે હું કાકાના ઘરે આવી તો શરૂઆતના કેટલાક દિવસો મને સારા લાગ્યા. હું નવા વાતાવરણમાં ઢળવાનો પ્રયાસ કરી રહી હતી. કાકા મારી સાથે ખૂબ પ્રેમથી વર્તતા હતા, મારી સાથે નરમાશથી વાત કરતા, ખાવા પીવાનું ધ્યાન રાખતા અને ક્યારેક મારા માથે હાથ મૂકીને કહેતા કે હું તેમની દીકરી છું. પરંતુ મારું દિલ જાણતું હતું કે આ માત્ર કાકા જ કહેતા હતા, પરંતુ મારી કાકીના અંદરથી મને સ્પષ્ટપણે લાગતું હતું કે હું તેમના માટે એક બોજ છું. કાકા મોટાભાગે પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા. તેઓ એક વેપારી માણસ હતા. અવારનવાર શહેરની બહાર જવું પડતું હતું. ક્યારેક તો તેઓ 3-4 દિવસ ઘરે નહોતા આવતા. સાંજે પાછા આવતા તો તેમના ન રહેવાથી કાકીનું અસલી રૂપ ખુલીને સામે આવી જતો. તેઓ મારી સાથે ખૂબ ખરાબ વર્તન કરતા હતા. મારી દરેક વાતોથી તેમને વાંધો હતો, જેમ કે હું કોઈ તેમની નાપસંદની વસ્તુ છું જે તેમના ઘરમાં આવી ગઈ છું. સવાર થતાં જ તે મને કામોની લિસ્ટ પકડાવી દેતી. વાસણો ધોવા, ઘરની સફાઈ કરવી, રસોઈમાં તેમની મદદ કરવી, કપડાં ધોવા, દરેક કામ જાણે કોઈક નોકરાણી પાસે કરાવવામાં આવે
તેમનામાં થોડી પણ પ્રેમ નામની કોઈ વસ્તુ ન હતી. તે બસ એક હુકુમ ચલાવનારી સ્ત્રી હતી, જે મને એક નોકરાણીથી વધારે કંઈક નહોતી સમજતી. જ્યારે મારા કાકા ઘરે હોય તો તે સામાન્ય રીતે મારી સામે સારું વર્તન કરતી હતી, વધારે ઠપકો આપતી નહોતી. પરંતુ જેવી મારા કાકા જતા રહેતા તો તેનું અસલી રૂપ સામે આવી જતું. જરા પણ ભૂલ થતી તો તે એટલી સખ્તાઈથી ઠપકો આપતી કે હું ડરીને એક ખૂણામાં સંતાઈ જતી. તેમના શબ્દો ઝેરથી ભરેલા હતા, જાણે હું તેમની જિંદગી પર કોઈ મોટું બોજ છું, જેને તેઓ જબરદસ્તી સહન કરી રહ્યા હોય. તેઓ મને ટોળા મારતા, કહેતા કે મારા પોતાના મા બાપ પણ મને છોડી ગયા છે તો તેઓ મને કેમ સહન કરશે. ઘરમાં દરેક વસ્તુ પર તેમનું સખત નિયંત્રણ હતું. હું ક્યારે ખાઈશ, શું ખાઈશ, કયા સમયે સૂઈ જઈશ, અહીં સુધી કે કયા સમયે શ્વાસ લઈશ, બધું જ તેમના નિયંત્રણમાં હતું. જો ક્યારેક હું ખાવાના સમયે ટેબલ પર મોડી પહોંચતી તો તોફાન મચાવી દેતી. જો કામમાં જરા પણ કોઈ ભૂલ થઈ જતી તો તે ટોળા મારતી. હું તેમની સામે બોલવાની હિંમત નહોતી કરી શકતી. મને યાદ છે કે એક દિવસ મેં ભૂલથી પાણીનો ગ્લાસ પાડી દીધો હતો. તે એક નાની એવી દુર્ઘટના હતી. જો કાકા ઘરે હોત તો તે હસીને કહેતા કે કોઈ વાત નહીં, પણ કાકીએ એવો વ્યવહાર કર્યો જાણે મેં કોઈ બહુ મોટી ભૂલ કરી દીધી હોય. તેમના ગુસ્સાથી મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને રોકવાની કોશિશ કરી, કારણ કે મને ખબર હતી કે મારા આંસુ તેમને વધારે ગુસ્સો અપાવશે. ક્યારેય મને લાગે છે કે હું બસ એક ગુલામ છું, એક એવી બેસહારા છોકરી જેના માટે દુનિયામાં કોઈ જગ્યા નથી બની. હું અવારનવાર વિચારતી, જો મારા મા બાપ જીવિત હોત તો કદાચ હું પણ સામાન્ય છોકરીઓની જેમ હસતી ખેલતી આરામથી જિંદગી વિતાવતી. પણ હવે મારી જિંદગી માત્ર ઘરના કામોમાં અને કાકીની ગુલામી કરતા કરતા વીતી રહી હતી. હું ઘણી રાતો રડતા વિતાવતી. મને કોઈ ગળે લગાવનાર ન હતું, કોઈ દિલાસો આપનાર ન હતું, કોઈ કહેનાર ન હતું કે હું પણ કોઈની દીકરી છું. હું ચૂપચાપ મારા આંસુ લૂછતી અને અંધારામાં છુપાઈ છુપાઈને મારા નસીબ પર આંસુ વહાવતી. જ્યારે ક્યારેક કાકા મને પૂછતા કે હું કેવી છું તો હું માત્ર માથું હલાવી દેતી. હું જાણતી હતી કે જો હું હકીકત જણાવીશ તો મારી કાકી મારા પર વધારે અત્યાચાર કરશે. હું ઈચ્છવા છતાં પણ કંઈ નહોતી કહી શકતી. એક સમય એવો આવ્યો જ્યારે મેં સવાલ કરવાનું છોડી દીધું. મેં સપના જોવા છોડી દીધા. મેં આશા રાખવાનું પણ છોડી દીધું. વીતેલા દિવસ સાથે દરેક દિવસ મારા માટે નવી પરીક્ષાઓ લઈને આવતો હતો. હું પોતાને સંભાળવાની કોશિશ કરતી, પણ મારી હિંમત તૂટી જતી. કાકીના વ્યવહારે મને અંદરથી નબળી કરી દીધી હતી. હું આ ભરેલી દુનિયામાં બિલકુલ એકલી હતી. જ્યારે મેં હોશ સંભાળ્યો તો પોતાની જાતને અનાથ પામી. આમ જ સહન કરતા કરતા હું હવે જુવાન થઈ રહી હતી. હવે મારામાં પણ હિંમત આવી રહી હતી. જ્યારે એક છોકરી જુવાન થાય છે તો તેના દિલમાં હજારો ઈચ્છાઓ જન્મ લે છે, પરંતુ મારી દરેક ઈચ્છા સમસ્યાઓના બોજ નીચે દબાયેલી હતી. મારી જિંદગી બીજાના રહેમો કરમ પર ચાલી રહી હતી અને મારું પોતાનું કોઈ નહોતું. હું એક એવી કૈદી હતી જેના પાંખો કાપી નાખવામાં આવ્યા હતા. પરંતુ કદાચ જ્યારે માણસ ઘણી પરીક્ષાઓમાંથી પસાર થાય છે તો તેનામાં બળવો પણ જન્મ લે છે. મેં પણ એક દિવસ ફેસલો કરી લીધો કે આ કેદીમાંથી નીકળીને ક્યાંક બીજે જતી રહીશ. હું હવે જુવાન થઈ ચૂકી હતી. મારામાં પણ પોતાને સંભાળવાની તાકાત પેદા થઈ રહી હતી. મેં વિચાર્યું કે પોતાની માસીના ઘરે જતી રહું. તેઓ વધારે દૂર નહોતા રહેતા, થોડી જ ગલીઓના અંતરે હતા. તેઓ મારી માતાની સગી બહેન હતી. તેમનું લોહી હતી. કદાચ તેઓ મને વધારે પ્રેમ કરતી, કદાચ મારા દુઃખો પર પોતાના પ્રેમનું મલહમ લગાવતી, મારો સહારો બનતી. આ ફેસલો કર્યા પછી મને વધારે વિચારવાની જરૂર ન પડી. ઘરમાં બધાને એમ જ કહ્યું કે હું શાકભાજી લેવા જઈ રહી છું અને સીધી માસીના ઘરે પહોંચી ગઈ. દરવાજો ખખડાવ્યો તો થોડી પળ પછી મારા કઝિને દરવાજો ખોલ્યો. મને અંદર આવવા દીધી. મેં ઘર પર નજર નાખી તો ખબર પડી કે ના તો માસાજી ઘરે હતા, ના માસી હતા. જીતેન્દ્ર માસીનો સાવકો દીકરો હતો. મેં તેને કહ્યું કે હું અહીં રહેવા આવી છું એ આશા પર કે મારા સગા સંબંધીઓ મને અપનાવશે અને અહીં મને ઇજ્જત અને શાંતિ મળશે. પરંતુ જે કંઈ થયું તે મારા મગજમાં પણ નહોતું. તે મારા શબ્દો સાંભળીને હસ્યો. તેને વિચિત્ર સ્મિત હતી જે મારા દિલમાં બેચેની પેદા કરવા લાગી.
પછી તે વિચિત્ર પ્રકારની વાતો કહેવા લાગ્યો કે જો તું આ ઘરમાં રહીશ તો અમને ખૂબ સારું લાગશે, ઘરના કામ કરીશું, સાથે સમય વિતાવીશું. અને પછી તે એક એવો શબ્દ કહી ગયો જેણે મારા રૂવાણા ઊભા કરી દીધા. કહેવા લાગ્યો કે જો મને કોઈ વસ્તુની જરૂર હોય અથવા રાત્રે ડર લાગે તો હું તેના રૂમમાં જઈ શકું છું. સ્ત્રીને ભગવાને એક ખાસ તાકાત આપી છે. તે પોતાના પર ઉઠતી દરેક નિયતને ઓળખી લે છે. એટલે જ મેં પણ તેની નિયતને મહેસૂસ કરી લીધી. મેં પણ ઓળખી લીધું. તેની આંખોમાં જે ચમક હતી તે શૈતાની હતી. તેના શબ્દોમાં જે નરમાશ હતી તે મક્કારી હતી. હું ત્યાં વધારે એક પળ પણ નહોતી રોકાઈ શકી. હું ગભરાઈને બોલી કે હું મારો સામાન લઈને જાઉં છું અને જલ્દીથી બહાર નીકળી ગઈ. રસ્તામાં મારા પગથિયા લથડી રહ્યા ખાતા હતા. આંખોમાં આંસુ હતા, દિલમાં ખૂબ ડર હતો. શું મારો કોઈ પણ નથી? શું હું આખી જિંદગી આમ જ બીજાના અત્યાચાર સહન કરીને જ વિતાવીશ? હું આટલી બેસહારા કેમ છું? આ બધું વિચારતા હું મારા જૂના ઠેકાણે કાકાના ઘરે પાછી આવી ગઈ. પરંતુ આ વખતે મારું દિલ પહેલા કરતાં વધારે ભારે હતું. મને લાગ્યું કે હું ખરેખર આ દુનિયામાં બિલકુલ એકલી છું. હું ઘરે પહોંચી પણ દિલ હજી પણ આઘાતની સ્થિતિમાં હતું. હું મારા પલંગ પર બેસીને આંખો બંધ કરીને પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હતી કે અચાનક ઘરમાં કોહરામ મચી ગયો. એક એવા સમાચાર આવ્યા કે મારા કાકા હવે આ દુનિયામાં નથી રહ્યા. એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ સાંભળતા જ મારી દુનિયા જાણે ફરી એકવાર વિખરાઈ ગઈ હતી. મારા કાકા મારી છેલ્લી આશા હતા. તેઓ એવા માણસ હતા જે મારી જિંદગીમાં વધારે સમય નહોતા વિતાવી શક્યા. પરંતુ જો મને ક્યારે કોઈ મદદની જરૂર પડે તો તેઓ ક્યારે નહોતા પાડતા. મને લાગતું હતું કે જો જિંદગીમાં ક્યારે કોઈ મોટી સમસ્યા આવશે તો તેઓ મારો સાથ આપશે. પરંતુ હવે તો તેઓ પણ નથી રહ્યા. કાકાના ગયા પછી મારા માટે બધું બદલાઈ ગયું. હવે કાકીને પોતાનો ગુસ્સો કાઢવા માટે બીજું કોઈ નહોતું મળતું. તે મારા પર પોતાની બધી નફરત, પોતાની બધી ભડાસ કાઢી દેતી. હું જાણતી હતી કે તે પહેલા પણ મને પ્રેમ નહોતી કરતી, પરંતુ ઓછામાં ઓછું કાકાના રહેતા તે થોડો ઘણો મારો ખ્યાલ રાખી લેતી હતી. પરંતુ હવે તે કોઈ વાતનો ખ્યાલ નહોતી રાખી રહી. કાકાના ગયા પછી જાણે મારી છેલ્લી આશા પણ ખતમ થઈ ગઈ હતી. કાકીનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થતું જઈ રહ્યું હતું. તે દરેક સમયે મને ટોળા મારતી, મનહૂસ કહેતી કે મારા મા બાપ પછી હવે તેમના પતિ પણ આ દુનિયામાંથી ચાલા ગયા હતા. હું જે દિવસથી તેમના ઘરમાં આવી હતી તે જ દિવસથી તેમની જિંદગીમાં મુસીબત આવી ગઈ હતી. ઘરના દરેક કામનો બોજ હવે પહેલા કરતાં પણ વધારે મારા પર નાખી દેતી હતી. સવારથી લઈને રાત સુધી હું કામ કરતી રહેતી. વાસણો ધોવા, ફ્લોર સાફ કરવા, કપડાં ધોવા, બજારમાંથી સામાન લાવો, દરેક વસ્તુ મારી જવાબદારી હતી. જો હું કોઈ કામ ઠીકથી ન કરી શકતી તો કાકી મને ખરાબ રીતે કહેતી કે મારા પર બૂમો પાડતી અને ક્યારે તો હાથ પણ ઉપાડી દેતી. બધું સહન કરતી રહી કારણ કે મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. દરેક રાત મારા માટે સૌથી મુશ્કેલ સમય હોય છે. હું મારા પલંગ પર સૂઈને કલાકો સુધી રડતી રહેતી. મારા આંસુ ઓશિકાને ભીંજવી દેતા, પરંતુ કોઈ તેમને સાફ કરવા વાળું નહોતું. હકીકત એ હતી કે આ દુનિયામાં હું બિલકુલ એકલી હતી. કાકાના મર્યા પછી હું પોતાની જાતને વધારે નબળી મહેસૂસ કરવા લાગી હતી. પહેલા મેં વિચાર્યું હતું કે હવે આ અત્યાચારોને સહન નહીં કરું અને ક્યાંક ભાગી જઈશ. પરંતુ હવે મારી પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો. મારા કાકાનું મૃત્યુ મારા મગજમાં બિલકુલ તાંચું હતું. મને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે આ દુનિયામાં મારા માટે ક્યાંય કોઈ જગ્યા નથી. સમય પસાર થઈ રહ્યો હતો પરંતુ મારી જિંદગીમાં કોઈ ખુશહાલી નહોતી આવી રહી. હું પોતાની જાતને એક એવી જૂની વસ્તુની જે મહેસૂસ કરી રહી હતી જે કોઈ ખૂણામાં પડી હોય અને જાણે તેને કોઈ પણ મહત્વ આપવા માટે તૈયાર ન હોય. પરંતુ હું જાણતી હતી કે હું હંમેશા આમ નહીં રહી શકું. કોઈને કોઈ રસ્તો મારે કાઢવો જ હતો. પરંતુ તે રસ્તો શું હશે અને શું હું ખરેખર મારું નસીબ બદલી શકીશ? આ સવાલ મારા દિમાગમાં દરેક સમય ફરતો રહેતો હતો. જિંદગીએ હંમેશા મારી સાથે ખરાબ જ કર્યું હતું, પરંતુ મેં ક્યારેય હાર નહોતી માની. પરંતુ હવે સમસ્યાઓ કંઈક વિચિત્ર પેદા થઈ રહી હતી.
મેં જોયું કે કાકીની જિંદગીમાં એક નવો માણસ આવી ગયો હતો. શરૂઆતમાં તો તે બસ એક સામાન્ય વાત લાગી રહી હતી. તે અવારનવાર ફોન પર કોઈની સાથે વાતો કરતી રહેતી હતી અને દરેક સમય હસતી હતી. ક્યારેક ધીમે ધીમે તેની સાથે વાત કરતી અને હું સમજી ગઈ હતી કે તે કોઈ બીજા સાથે વાતો કરે છે. ધીમે ધીમે તે માણસ અમારા ઘરમાં દેખાવા લાગ્યો. પહેલા તો કાકી ઘરના કામોના બહાને તેને બોલાવતી હતી. પછી તે તો વિના સંકોચ કોઈ પણ સમયે અમારા ઘરે આવવા લાગ્યો. મારી કાકીનું બદલાતું વર્તન હું નોંધી રહી હતી. કાકી, જે હંમેશા કડક સ્વભાવની હતી, અચાનકથી પોતાની જાતને સજાવી સવરાવીને રાખવા લાગી. તે પહેલા કરતાં પણ વધારે બનવા સવરવા લાગી હતી અને ફરવા જતી તો 2-2 દિવસ બહાર વિતાવીને આવતી હતી. હું ખૂબ સારી રીતે સમજી ચૂકી હતી કે હવે કાકી મારા કયા રસ્તે ચાલી રહી છે. તેમના અંદાજમાં એક વિચિત્ર ખુશી આવી ગઈ હતી. ધીમે ધીમે મને અંદાજ થવા લાગ્યો કે તે માણસ સાથે લગ્ન કરવા માંગે છે. મારી કાકી માટે કદાચ હવે વાતો વધારે મહત્વની નહોતી રહી. તે જલ્દીથી પોતાની જિંદગીમાં આગળ વધી જવા માંગતી હતી. પરંતુ તેમના રસ્તામાં માત્ર ને માત્ર એક જ અડચણ હતી અને તે હતી હું કાકીના નવા જીવન માટે એક કાંટો બની ચૂકી હતી. તે નહોતી ઈચ્છતી કે હું આ ઘરમાં રહું, ખાસ કરીને તે માણસના આવ્યા પછી. કદાચ તેમને ડર હતો કે હું તેમની સુંદરતામાં અડચણ બનીશ, કારણ કે હું તેમના કરતાં વધારે યુવાન હતી, વધારે સુંદર હતી. તે માણસ પણ કાકી કરતાં ઓછી ઉંમરનો હતો. કદાચ તેમના દિલમાં ક્યાંક એ ડર બેસી ગયો હતો કે તે મારી તરફ ન આવી જાય. કાકીએ મને પોતાના રસ્તામાંથી હટાવવાનો ફેસલો કરી લીધો હતો. તે નહોતી ઈચ્છતી કે તેમના નવા પતિ સાથે હું આ ઘરમાં રહું, અને આ જ કારણ હતું કે તેમણે જલ્દીથી મારા માટે એક સંબંધ જોવાનું શરૂ કરી દીધું. મને બિલકુલ અંદાજ નહોતો કે તે કઈ હદ સુધી જલ્દીમાં છે, અને જ્યારે તેમણે એક દિવસ મારી સામે સંબંધની વાત રાખી તો હું હેરાન રહી ગઈ. આ બધું આ રીતે જલ્દીબાજી અને ઝડપમાં થયું કે મને વિચારવાનો મોકો જ ન મળ્યો. હેરાનીની વાત એ હતી કે કાકીએ મારો સંબંધ કોઈ સામાન્ય ઘરમાં નહોતો કર્યો. તે લોકો ધનવાન અને ઇજ્જતદાર હતા, જમીન જાયદાદવાળા લોકો હતા. મને આશા નહોતી કે કાકી મારા માટે આવી જગ્યા લાવશે. કદાચ તે જલ્દીમાં હતી અને વિચાર્યા વિના એક સારા ઘરના મારો સંબંધ કરી દીધો હતો. જ્યારે કાકીએ મને છોકરાનો ફોટો બતાવ્યો તો હું વધારે હેરાન થવા લાગી. તે ખૂબ સુંદર હતો, એક એવો માણસ જેને જોઈને કોઈ પણ છોકરીનું દિલ મચલી શકે. હું વિચારી રહી હતી કે કદાચ નસીબે પહેલી વાર મારા પક્ષમાં ફેસલો સંભળાવ્યો હતો. લગ્નની તૈયારી ખૂબ ઓછા દિવસોમાં પૂરી થઈ ગઈ. મારી પાસે વધારે વિચારવાનો સમય નહોતો, પરંતુ દિલના કોઈ ખૂણામાં ખુશી જન્મ લેવા લાગી હતી. શું ખરેખર મારું નસીબ બદલવાનું હતું? શું હું આ ઘરમાંથી નીકળીને સારી જિંદગી વિતાવવાની હતી? અને તે દિવસ પણ આવી ગયો જ્યારે મારા લગ્ન થઈ ગયા. લગ્નનો સમય એક સપનાની જેમ વીતી ગયો. હું નવા ઘરમાં આવી ગઈ, પરંતુ આ ઘર મારા સપનાઓ કરતાં પણ વધારે સુંદર અને મોટું હતું. દરેક તરફથી અમીરી ઝળકી રહી હતી. આ એ દુનિયા હતી જે મેં ક્યારેય સપનામાં પણ નહોતી વિચારી. લગ્ન પછી મને મારા રૂમમાં લઈ જવામાં આવી. હું હવે મારી જિંદગીની સૌથી ખાસ પળમાં પગ મૂકી ચૂકી હતી. મારો દુલ્હન બનેલો ચહેરો અરીસામાં દેખાઈ રહ્યો હતો, પરંતુ મેં હજી સુધી મારા વરરાજાને ધ્યાનથી નહોતા જોયા. મેં તેના પર થોડી નજર નાખી હતી, પરંતુ હું જાણતી હતી કે સુંદર હતો, હેન્ડસમ હતો. હવે હું મારા રૂમમાં બેઠી હતી, એક નવી જિંદગીની શરૂઆત માટે. મારા નસીબે કદાચ મારા માટે કંઈક સારું લખી દીધું હતું. આ ઘરમાં દોલત હતી, ઇજ્જત હતી, અને મારો પતિ પણ ખૂબ સારો દેખાતો હતો. વિચાર્યું કે ચાલો, ઓછામાં ઓછું મને ખાવા પીવાની ચિંતા નહીં રહે, ન હવે કોઈના ટોળા સહન કરવા પડશે. આ બધું એક સપના જેવું લાગી રહ્યું હતું. દરવાજા પર આહટ થઈ અને મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. મારો વરરાજા અંદર આવવાનો હતો. મારી જિંદગીની નવી શરૂઆત થવાની હતી. મારી સાસુ હતી, 2 નણંદ હતી, એક જેઠાણી પણ હતી, એક દિયર પણ હતો. તે બધાને મને ખૂબ પ્રેમ કર્યો હતો. અત્યાર સુધી મારી સાથે ખૂબ ઇજ્જતથી વર્તી રહ્યા હતા, મને આંખો પર બેસાડી રહ્યા હતા. દરેક જણ કહી રહ્યું હતું, અમારા વૈભવની વહુ
અમારા લાડલા દીકરા વૈભવની બહુ, તમે અમારા માટે અમારી દીકરીથી પણ વધારે છો. બધાની પ્રેમ ભરેલી વાતોથી મારું દિલ બહેલાવી રહી હતી. મેં વિચારી લીધું હતું કે જેમ પણ હોય હું તેમની સાથે હંમેશા સારી રીતે રહીશ, મારી પતિ જેવો પણ હોય. ખબર નહીં કેમ મારા દિલમાં નિરાશાએ ઘેરી લીધું હતું. ક્યારેક હું વિચારતી કે બધું સારું થઈ જશે, અને ક્યારેક હું વિચારતી કે મારી સાથે તો ક્યારે સારું થઈ જ નહીં શકે, તો આજે કેવી રીતે થશે. હજી આ બધું જ વિચારી રહી હતી કે મારો પતિ રૂમમાં દાખલ થયો. જિંદગીએ એકવાર ફરીથી મારી સાથે વિચિત્ર રમત રમી. હું જે ખુશી ખુશી આ નવા ઘરમાં આવી હતી, જેણે પહેલી વારે વિચાર્યું હતું કે કદાચ હવે નસીબ મારા પર મહેરબાન થઈ ગયું છે, તે બધી ગેરસમજો પલકવારમાં ખરાબ થઈ ગઈ હતી. જ્યારે તે રૂમમાં દાખલ થયો તો મારા દિલમાં એક ખુશીનો ધબકાર પેદા થયો હતો. એ જ માણસ જેનો ફોટો જોઈને હું તસલ્લીમાં હતી, જેની સુંદરતા એ મને એક પળ માટે વિચારવા માટે મજબૂર કરી દીધી હતી કે કદાચ મારું નસીબ સારું લખાઈ ગયું છે. પરંતુ જેવી જ તે મારી પાસે આવ્યો, મને કંઈક વિચિત્ર લાગવા લાગ્યો. તે એક સામાન્ય વરરાજાની જેમ નહોતો. મારી સાથે વાત નહોતો કરી રહ્યો, ન કોઈ શરમ, ન કોઈ ખુશી, ન કોઈ પ્રેમભરી પળ. તે બસ ખાલી નજરોથી મને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં કોઈ ચમક નહોતી, જાણે તે અહીં હતો જ નહીં. મારા દિલમાં એક અનામી ડર હતો, પરંતુ મેં તેને દબાવવાની કોશિશ કરી. પછી અચાનક તેણે વિચિત્ર હરકતો શરૂ કરી દીધી. પહેલા તે પોતાના હાથોને વિચિત્ર રીતે ઊંધા સીધા વાળી રહ્યો હતો, જાણે કોઈ નાનું બાળક રમી રહ્યું હોય. પછી તેણે માથું હલાવવાનું શરૂ કરી દીધું, જાણે કોઈ વસ્તુ તેને પરેશાન કરી રહી હોય. પછી તે બોલવા લાગ્યો, પરંતુ તેના શબ્દો સામાન્ય ન હતા. મા પાસે જવું છે, મારે મા પાસે જવું છે, મા ક્યાં છે? આ શબ્દો મારા કાનમાં કોઈ વીજળીની જેમ ગુંજ્યા હતા. મેં હેરાનીથી તેને જોયો. તે એક નાના બાળકની જેમ જીદ કરી રહ્યો હતો, રડી રહ્યો હતો, હાથ પગ પછાડી રહ્યો હતો, જાણે હમણાં જ કોઈ તેને જબરદસ્તી અહીં લઈ આવ્યું હોય. હું તો બિલકુલ શૂન્ય થઈ ગઈ. આ શું થઈ રહ્યું હતું? મેં તેને ધ્યાનથી જોયું, અને તેના ચહેરા પર એ માસુમિયત દેખાઈ કે જે કોઈ નાના બાળકના ચહેરા પર હોય છે. તેનો અંદાજ, તેના શબ્દ, બધું જ કોઈ નાના બાળક જેવું લાગી રહ્યું હતું. મને કંઈક સમજ નહોતી આવી રહી કે હું શું કરું, ક્યાં જાઉં, કોને સવાલ કરું. મારા શરીરમાં જાણે જીવ નહોતો. મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું, આંખો સામે અંધારું છાવા લાગ્યું. મેં કંપતા અવાજમાં કહ્યું, આ બધું શું થઈ રહ્યું છે? પરંતુ મારા મોંમાંથી અવાજ ન નીકળ્યો. અચાનક દરવાજો ખુલ્યો અને ઘરના કેટલાક લોકો અંદર દાખલ થઈ ગયા. તેમના ચહેરા પર પરેશાનીની જગ્યાએ એક વિચિત્ર શાંતિ હતી, જાણે તેઓ બધું પહેલાથી જાણતા હોય. તેમાંથી એકે હસતા હસતા કહ્યું, દીકરી, ગભરાવાની જરૂર નથી. વૈભવની તબિયત થોડી ખરાબ રહે છે, બસ થોડો સમય લાગશે, તે ઠીક થઈ જશે. મેં હેરાનીથી તેમના ચહેરાને જોયો. તેમના શબ્દોમાં કોઈ પરેશાની નહોતી, પરંતુ એક એવી શાંતિ હતી જે મને વધારે ડરાવી રહી હતી. વૈભવની તબિયત ખરાબ હતી? આ સામાન્ય બીમારી નહોતી, આ તો કોઈ માનસિક બીમારી લાગી રહી હતી. તે લોકોએ વૈભવને હાથથી પકડ્યો અને તેને લાડ લડાવતા લઈ ગયા. તે તેમની સાથે બહાર ચાલો ગયો. હું પલંગ પર બેસી ગઈ, જાણે મારા શરીરમાંથી જીવ જ નીકળી ગયો હોય, મારું મગજ મરી ગયું હોય. આંખોમાં આંસુ હતા, પરંતુ હું રડી પણ નહોતી શકતી. આ બધું શું હતું? અમારી સાથે શું થઈ ગયું? મને અચાનક અહેસાસ થયો કે કાકીએ આટલા સારા ઘરમાં મારો સંબંધ કેમ કર્યો હતો. તે મારી ભલાઈ માટે નહીં, પરંતુ મને હંમેશા માટે તે ઘરમાંથી અને તે સંપત્તિમાંથી બહાર કાઢી ચૂકી હતી. તે બધું વેચીને તે શહેર છોડીને ચાલી ગઈ હતી. તેમને એનાથી કોઈ ફરક નહોતો પડતો કે મારી જિંદગી ખરાબ થઈ જશે. હું એક એવા માણસ સાથે લગ્ન કરીને આવી ગઈ, જેની માનસિક સ્થિતિ અને સંતુલન ઠીક નહોતું, જે એક સામાન્ય માણસની જેમ પોતાની પત્નીને ઇજ્જત અને પ્રેમ નહોતો આપી શકતો. હવે મારી પાસે કોઈ રસ્તો નહોતો, મારી પાછળ કોઈ નહોતું. કાકી મને ત્યાંથી વિદાય કરી દીધી હતી, અને હું આ નવા ઘરમાં આવ્યા પછી કોઈ કેદમાં આવી ગઈ હતી. આ મારી જિંદગીના સૌથી ભયાનક દિવસો હતા. વૈભવની હાલત દિવસે ને દિવસે મારી સામે ખુલવા લાગી. તે માત્ર માનસિક રીતે જ નબળો ન હતો,
પરંતુ તેને વારંવાર ગુસ્સાના હુમલા પણ આપતા હતા. તે અચાનક ચીસો પાડવા લાગતો, દિવાલો પર હાથ મારતો અને ક્યારેક તો કોઈ વસ્તુ તોડવાનું શરૂ કરી દેતો. મને ખબર પડી ગઈ કે તે જન્મથી જ આવો છે અને આ કોઈ થોડા સમય માટે નહોતું, પરંતુ એક એવી સમસ્યા હતી જે તે ક્યારેય ઠીક નહોતો થઈ શકતો. આ હકીકત મને અંદરથી તોડવા લાગી. મારી જિંદગી બરબાદ થઈ ચૂકી હતી. હું એક એવા લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી હતી જેમાં પ્રેમની કોઈ જગ્યા નહોતી, કોઈ આશા નહોતી, અને સૌથી મોટી વાત કે હું એક પાગલ માણસ સાથે જિંદગી વિતાવવા માટે મજબૂર થઈ ચૂકી હતી. પરંતુ હું પાછી પણ નહોતી જઈ શકતી. હું હવે ક્યાંય નહોતી જઈ શકતી. મારી પાસે ના પૈસા હતા, ના કોઈ સગા વહાલા જે મને તેમના ઘરમાં જગ્યા આપે. પછી મને એ પણ ખબર પડી કે કાકીના ઘરવાળા હવે કાકીને ટોળા મારી રહ્યા હતા. તેમના પર વાતો કરવા લાગ્યા હતા. બધા કહી રહ્યા હતા કે વિધવા થયાને 4 મહિના પણ નથી થયા અને બીજું લગ્ન કરી લીધું. લોકો કાકી વિશે ખોટો અભિપ્રાય રાખતા હતા, એટલે જ તેમણે જલ્દી બીજું લગ્ન કરીને તે શહેર છોડી દીધું હતું. હવે હું એક એવા ઘરમાં હતી જ્યાં મારું કોઈ નહોતું અને જ્યાં મારી જિંદગી એક પાંજરામાં બંધ થઈ ચૂકી હતી. હું ફરીથી એ સ્થિતિમાં આવી ગઈ હતી જેમાં પહેલા હતી. પહેલા મારા પોતાના નહોતા અને હવે પણ મારી પાસે કોઈ પોતાનું નથી. પહેલા પણ હું મારી જિંદગીના ફેસલો જાતે નહોતી કરી શકતી અને હવે પણ મારું નસીબ મારા હાથમાં નથી. આ અહેસાસ મારા દિલને તોડવા લાગ્યો. હું ઈચ્છતી હતી કે ચીસો પાડીને રડું, કોઈને ફરિયાદ કરો. મારી જિંદગી બરબાદ થઈ ચૂકી હતી. આ વખતે કદાચ પાછા ફરવાનો કોઈ રસ્તો પણ ન હતો. બસ એક વાત સારી હતી કે ઘરના બધા લોકો મારા ખૂબ ખ્યાલ રાખતા હતા. મારી સાસુ, મારી નણંદ, મારી જેઠાણી હંમેશા મને દિલાસો આપતા. તેઓ કહેતા કે બધું ઠીક થઈ જશે. તેઓ કહેતા કે બસ 2-4 મહિનાની વાત છે. હું હેરાન થતી હતી કે 2-4 મહિનામાં કોઈ પાગલ કેવી રીતે ઠીક થઈ શકે. મને તેમની વાતો સમજાતી નહોતી, પરંતુ તેઓ મારો ખૂબ ખ્યાલ રાખતા હતા. હું એક દિવસ બીમાર પડી ગઈ તો મારી સાસુ આખી રાત મારા ઓશિકા પાસે બેસી રહી. મારી નણંદો મારા હાથ પગ દબાવતી રહી. મારી જેઠાણી મારા માટે સૂપ બનાવીને લાવતી. વૈભવ મોટા ભાગે ક્યાંક ગાયબ રહેતો હતો. ક્યાં જતો હતો કંઈ ખબર નહોતી પડતી. મારી સાસુ કહેતી હતી કે અમે તેના માટે એક જગ્યા બનાવી છે જ્યાં તે વ્યસ્ત રહે છે, તમને વધારે હેરાન ન કરે. હું ચૂપ થઈ જતી હતી. હું તે લોકોને પૂછવા માંગતી હતી કે તમે લોકોએ જૂઠું બોલીને આ લગ્ન કેમ કરાવ્યા? ઓછામાં ઓછું સાચું તો જણાવી દેતા. મારા દિલમાં કોઈ આશા ન જાગતી. પરંતુ પછી જ્યારે મેં તે લોકોનો મારા માટે પ્રેમ અને દર્દ જોયું તો હું ચૂપ થઈ જતી હતી અને વિચારતી હતી કે બધું એક સાથે નથી મળતું. સારા લોકો મળી ગયા છે, બસ એટલું જ કાફી છે. ઓછામાં ઓછું તેઓ મારો ખ્યાલ તો રાખે છે. કોઈ મારી સાથે ખરાબ વર્તન નથી કરતું. કોઈ મને ખાવાથી નથી રોકતું. મારી રાતો રડતા રડતા તો નથી વીતતી, બસ ચૂપચાપ વીતી જતી હતી. મારી આંખોમાંથી આંસુ તો નહોતા પડતા, પરંતુ એ કહેવું પણ યોગ્ય ન હતું કે હું ખૂબ ખુશ હતી, કારણ કે હું ખુશ તો નહોતી. દિવસ આમ જ વીતી રહ્યા હતા અને હું પોતાને વૈભવ સાથે જિંદગી વિતાવવા માટે માનસિક રીતે તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું, પરંતુ પછી મેં વિચાર્યું કે જો હું આમ જ ડરતી રહીશ તો કદાચ મારી જિંદગી વધારે ખરાબ બનાવી લઈશ. એટલે મેં ફેસલો કર્યો કે હું દરેક સંભવિત રીતે સમસ્યાઓને સમજવાની અને સંભાળવાની કોશિશ કરીશ. વૈભવ હંમેશા મોટા ભાગે પોતાના રૂમમાં જ રહેતો હતો અથવા પોતાના ઘરવાળાઓ સાથે બેઠેલો રહેતો. હું તેની સાથે વધારે વાતચીત કરવાની કોશિશ નહોતી કરતી, કારણ કે હું તેની માનસિક સમસ્યાઓને હજી સુધી સમજી નહોતી શકી. તે સામાન્ય માણસો જેવું વર્તન નહોતું કરતું, પરંતુ ક્યારેક બાળકો જેવી હરકતો કરતું, ક્યારેક અચાનક ચીસો પાડવા લાગતો. એટલે મેં ફેસલો કર્યો હતો કે હું તેની પાસે ન જાઉં, બસ મારામાં વ્યસ્ત રહું. પરંતુ ઘણા દિવસો પછી મારો વૈભવ સાથે સામનો થઈ ગયો. તે રૂમમાં બેઠો હતો, ચૂપચાપ કોઈ વસ્તુને તાકી રહ્યો હતો. જેવી જ મારી નજર તેના પર પડી તે થોડો ચોંકી ગયો. પછી તેની વિચિત્ર હરકતો શરૂ થઈ ગઈ. તે વારંવાર હાથ હલાવવા લાગ્યો, પોતાના પગ હલાવવા લાગ્યો અને ક્યારેક જમણે તો ક્યારેક ડાબે જોવા લાગ્યો.
મેં એક પળ માટે વિચાર્યું કે રૂમમાંથી પાછી જતી રહું, પરંતુ પછી હું રોકાઈ ગઈ. મેં કંઈ પણ પ્રતિક્રિયા ના આપી, બસ ચૂપચાપ તેની પાસે જઈને બેસી ગઈ. મેં જોયું કે તે કંઈક શોધી રહ્યો હતો, જાણે તેને કોઈ વસ્તુની જરૂર હોય, પરંતુ તે શબ્દો ન બોલી શકતો હતો. મેં નર્વાસથી પૂછ્યું કે તમને શું જોઈએ છે? મને કહો, હું લઈ આવીશ. વૈભવ થોડો ગભરાઈ ગયો અને થોડી પળમાં મારા ચહેરાને તાકી રહ્યો. એવું લાગી રહ્યું હતું જાણે તેને ફેસલો કરવામાં સમય લાગી રહ્યો હોય. મને પોતાની જરૂરિયાત જણાવો. પછી અચાનક તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત આવી ગયું. મારે ઘણા રમકડા જોઈએ, તેણે ખુશીથી કહ્યું. તો હું હેરાન થઈ ગઈ. રમકડા? ઉંમર તો તેની બરાબર હતી અને હેન્ડસમ પણ, પરંતુ તે દિમાગથી બાળક હતો, જે મારી જિંદગીનો સાથી હતો. તે મારી પાસે રમકડા માંગી રહ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ મેં ખોટું સાંભળ્યું હોય, એટલે ફરીથી પૂછ્યું, રમકડા? હા હા, ઘણા રમકડા. મને બજારમાંથી રમકડા લાવી આપો. હું ચૂપ થઈ ગઈ. મારું દિલ ના પાડવા ઈચ્છતું હતું, પરંતુ મને ખબર હતી કે જો હું વૈભવને રમકડા લાવવાની ના પાડીશ તો કદાચ તેને હુમલો આવી જાય. કદાચ તે કંઈક એવું કરી દે જે મારા માટે વધારે પરેશાની બની જાય. એટલે મેં હસીને જવાબ આપ્યો, સારું, લાવી દઈશ. રમકડા સાંભળીને તે ખુશ થઈ ગયો, જેમ કોઈ નાનું બાળક ખુશ થઈ જાય. પછી અચાનક તેણે તેના ખિસ્સામાં હાથ નાખ્યો અને થોડા પૈસા કાઢીને મારી તરફ લંબાવ્યા. લો, બજારમાંથી મારા માટે રમકડા લઈ આવજો. આ બધું મારા માટે આશ્ચર્યજનક હતું. મેં તેના હાથમાંથી પૈસા લઈ લીધા. વિચાર્યું કે કદાચ આ વસ્તુ તેને ખુશ રાખી શકે છે. જો તે રમકડાથી ખુશ થતો હોય તો હું બજારમાં ગઈ અને ઘરના દરવાજાની બહાર પગ મૂકતા જ મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો. બહારની દુનિયા બદલાયેલી લાગી રહી હતી, જાણે હું ઘણા વર્ષો પછી હવામાં શ્વાસ લઈ રહી હતી. જાણે થોડી ક્ષણો માટે મારા માટે એક પ્રકારની આઝાદી હતી. હું ચાલતા ચાલતા વિચારી રહી હતી કે કયા રમકડા પસંદ કરવા જોઈએ. શું હું સામાન્ય બાળકના રમકડા લઉં કે થોડા વધારે સામાન્ય રમકડા? મેં નક્કી કર્યું કે કોઈ સારામાં સારું રમકડું ખરીદું જેથી વૈભવને ખુશી મળે. પરંતુ પછી અચાનક મારો વિચાર વેરવિખેર થઈ ગયો. એક ઝડપથી ગતિવાળી ગાડી મારી પાસેથી આવી અને હું બેભાન થઈ ગઈ. હું ક્યાં છું? મને લાગ્યું કે આ બધું એક ક્ષણમાં થયું હતું. મને કંઈક સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. મારા કાનમાં એક અવાજ ગુંજ્યો, જાણે કંઈક અથડાઈને જમીન પર પડ્યું હોય. પછી અંધારું છવાઈ ગયું. જ્યારે મેં ફરીથી આંખ ખોલી ત્યારે બધું ધૂંધળું હતું. મને કંઈક સમજાયું નહીં કે હું ક્યાં છું, મારી સાથે શું થયું. આંખોની સામે પ્રકાશ ઝબકતો હતો અને મારા કાનમાં ફક્ત અવાજ ગુંજતો હતો. ધીમે ધીમે કોઈ વાત કરી રહ્યો હોય અને પગલાંનો અવાજ દરવાજામાંથી આવતો હોય, કોઈ મશીનના બીપનો અવાજ. મારું માથું દુખવાથી ફાટી રહ્યું હતું. મેં હલનચલન કરવાની કોશિશ કરી, પરંતુ મારા શરીરમાં જાણે જીવ જ ન હતો. મારો એક હાથ દુખી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે મારા શરીરમાં ઘણી ઈજાઓ થઈ હોય. પછી મેં ધીમે ધીમે મારા આખા શરીરને જોવાનું શરૂ કર્યું. સફેદ દિવાલો, સફેદ પથારી, મારા હાથમાં લગાવેલી એક ડ્રીપ. હું હોસ્પિટલમાં હતી, પરંતુ મને યાદ નહોતું આવતું કે હું અહીં કેવી રીતે પહોંચી. મારું મગજ ધૂંધળું થઈ રહ્યું હતું. હવે મારું મગજ અલગ અલગ વસ્તુઓને જોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. છેવટે મને જે યાદ આવી રહ્યો હતો કે હું બજાર જઈ રહી હતી વૈભવ માટે રમકડા લેવા. પછી અચાનક તે ગાડી. લાગે છે કે મારું અકસ્માત થયું હતું. આ વિચાર આવતા જ મારું દિલ ડૂબી ગયું. હું બેચેનીથી આમ તેમ જોવા લાગી, પરંતુ મને કોઈ પરિચિત ચહેરો દેખાયો નહીં. હું એકલી હતી, જાણે કોઈએ મને અહીં છોડી દીધી હોય. શું વૈભવને મારા વિશે ખબર પડી ગઈ હશે? શું તે મારી રાહ જોઈ રહ્યો હશે? મારા મગજમાં સવાલોનું તોફાન ઊભું થઈ રહ્યું હતું. મારી પાસે તેનો કોઈ જવાબ નહોતો. મારા મગજમાં પહેલાથી જ હજારો સવાલો ફરી રહ્યા હતા. હું હોસ્પિટલમાં હતી, પરંતુ મને ખબર નહોતી કે મને અહીં કોણ લાવ્યું છે. મારા ઘરવાળાઓને ખબર આપવામાં આવી છે કે નહીં? સૌથી વધારે વૈભવને આ અકસ્માત વિશે ખબર પણ છે કે નહીં? હું મારી જાતને બેસહારા મહેસૂસ કરી રહી હતી, જાણે હું કોઈ એવી જગ્યા પર હોઉં જે મારી સુરક્ષાની કોઈ જવાબદારી નથી. અચાનક શાંતિની વચ્ચે એક મર્દાના અવાજ ગુંજ્યો. તે દરવાજા પાસેથી આવી રહ્યો હતો. લાગી રહ્યું હતું જાણે કોઈ કોઈની સાથે વાત કરી રહ્યું હોય.
મેં કાન લગાવીને સાંભળવાની કોશિશ કરી અને જે શબ્દો મને સંભળાયા તેમણે મારા શરીરમાં ડરની એક લહેર દોડાવી. મને આ દર્દી સાથે એકલા છોડી દો. આ એક પુરુષનો અવાજ હતો, જાણે તે હુકુમ આપી રહ્યો હોય, જાણે તેમાં એવી શક્તિ હોય કે દર્દીનો કોઈક લાગતું હોય. નર્સનો અવાજ કડક અને ચોંકાવનારો હતો. આમ કેવી રીતે થઈ શકે? યુવાન સ્ત્રી છે, હું તમને તેની સાથે એકલા કેમ છોડી દઉં? નર્સના જવાબથી મારો ડર વધુ વધી ગયો હતો. હું આ વાતને ખોટી સમજી રહી હતી અને તે ડોક્ટરને રોકવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ ડોક્ટરની આગલી વાતથી મારા રૂવાણા ઊભા થઈ ગયા. તમે અહીંથી જાઓ, આ મારું કામ છે, હું કરી લઈશ. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. મેં મારી આસપાસ જોયું, પરંતુ મારી પાસે કોઈ રસ્તો ન હતો. હું પથારી પર હતી, મારા શરીરમાં તાકાત નહોતી અને સૌથી વધારે મારા પગમાં ઈજા હતી. મને લાગ્યું કે કદાચ મારો પગ સૂન થઈ ગયો છે, કારણ કે હું તેને હલાવી શકતી નહોતી. પણ મારી સાથે કંઈક થઈ ગયું તો? આ વિચાર મારા મગજમાં આવ્યો. હું ખરાબ રીતે ધ્રુજવા લાગી. હું તે સમય એકલી હતી. મારા ઘરવાળાઓને મારા અકસ્માતની ખબર નહોતી અને વૈભવ તો પોતે એક બાળકની જેમ હતો. તે ભલા કોઈને શું કહેતો કે હું ક્યાં ગઈ હતી? મારા શ્વાસ તેજ થવા લાગ્યા. દિલના ધબકારા એટલા તેજ થઈ ગયા કે જાણે છાતીમાંથી બહાર આવી જશે. મેં આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હું મુશ્કેલમાં છું, મારી મદદ કરો. એટલામાં દરવાજા પર હલચલ થઈ. કોઈના અંદર દાખલ થવાનો અવાજ સંભળાયો. મેં મારા ડરતા દિલ સાથે મારી નજર ઉઠાવી અને જેવો તે માણસને જોયો તો હું હેરાન થઈ ગઈ. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે હું ડર અને લાચારીની હાલતમાં હતી. મારા શ્વાસ હવે તેજ ધબકી રહ્યા હતા. મેં ડોક્ટરને જોયો હતો, જે મારી સાથે કંઈક પણ કરી શકે છે. પરંતુ જેવી મારી નજર અંદર આવનાર માણસ પર પડી, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બીજું કોઈ ન હતું પરંતુ વૈભવ હતો. મને એવું લાગ્યું જાણે મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું હોય. એક ક્ષણ માટે મને વિશ્વાસ ન આવ્યો કે હું ખરેખર તેને જોઈ રહી છું. તે અહીં કેવી રીતે હોઈ શકે? તે તો એક માનસિક રીતે નબળો વ્યક્તિ હતો. મેં આંચકાથી માથું હલાવ્યું, પરંતુ જેવી મારી આંખો સામે ધૂંધ છાવા લાગી, મને લાગ્યું કે હું ફરીથી બેભાન થવા જઈશ. પરંતુ આગલી ક્ષણે વૈભવે ઝડપથી આગળ વધીને મને પકડી લીધી. તેની પકડ મજબૂત હતી અને તેની આંખોમાં એક વિચિત્ર ગંભીરતા હતી. મેં તેને ક્યારે આમ જોયો નહોતો. બેભાન ન થતી દર્શના, હું વૈભવ છું, તારો પતિ. મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મેં તૂટતા શ્વાસ વચ્ચે માંડ કહ્યું, તમે અહીં કેવી રીતે? અને તમે તો ડોક્ટર? વૈભવના હોઠ પર એક નરમ સ્મિત આવ્યું, પરંતુ તેના ચહેરા પર એક વિચિત્ર રહસ્ય પણ છુપાયેલું હતું. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું MBBS ડોક્ટર છું. મેં તને જણાવી જોઈ જઈને રમકડાં લેવા મોકલી હતી, જેથી તું ત્યાંથી જતી રહે. પરંતુ મને અંદાજો ન હતો કે તારો અકસ્માત થઈ જશે. જેવી તું ઘરેથી નીકળી, હું તરત જ હોસ્પિટલ આવી ગયો હતો અને 1 કલાક પછી તને ઘાયલ હાલતમાં અહીં લાવવામાં આવી. તારા પગમાં ઈજા થઈ છે. થોડા દિવસ સુધી ચાલી નહીં શકે, પરંતુ તું બિલકુલ ઠીક થઈ જશે. મારું મગજ સૂન થઈ ગયું. મારી સામે તે વ્યક્તિ ઊભો હતો જેને હું માનસિક રીતે અક્ષમ સમજી રહી હતી, અને હવે તે એક સફળ, બુદ્ધિશાળી અને આકર્ષક પુરુષના રૂપમાં મારી સામે હતો. આ બધું શું છે? મને કંઈ સમજાતું નથી. મેં ધ્રુજતા અવાજે કહ્યું. વૈભવે મારા કપાળ પર નરમાશથી હાથ મૂક્યો, જાણે મને ખાતરી આપવાનો પ્રયાસ કરી રહ્યો હોય કે બધું બરાબર છે. પછી તેણે ગંભીરતાથી કહ્યું, ઘરે ચાલો દર્શના, ત્યાં જઈને હું તમને બધું જણાવીશ. વૈભવે નરમાશથી મારી મદદ કરી, મને ટેકો આપ્યો અને પોતાની ગાડી સુધી લઈ ગયો. તે ખૂબ જ કાળજીપૂર્વક મારા ઘાનું ધ્યાન રાખી રહ્યો હતો, જાણે હું કોઈ કિંમતી વસ્તુ હોઉં જેને તૂટવાથી બચાવવી જરૂરી હોય. ગાડીમાં બેઠા પછી પણ તે સતત મને જોતો રહ્યો, જાણે ખાતરી કરી રહ્યો હોય કે હું ઠીક છું. રસ્તામાં હું સતત તેની તરફ જોઈ રહી હતી. શું આ એ જ વૈભવ હતો જે લગ્નની રાત્રે બાળકો જેવી હરકતો કરી રહ્યો હતો, જે મને રમકડાં લાવવાનું કહેતો હતો, જે મને માં કહીને રડતો હતો? હવે તે આટલો ગંભીર, આત્મવિશ્વાસુ અને સમજદાર કેવી રીતે થઈ ગયો? મારા મગજમાં અસંખ્ય સવાલો હતા, પરંતુ હું શાંત રહી. ઘરે પહોંચીને પણ તે દરેક વસ્તુનું ધ્યાન રાખી રહ્યો હતો.
તેણે મને ગાડીમાંથી ઉતરવામાં મદદ કરી, મને ટેકો આપીને અંદર લઈ ગયો અને સીધો અમારા રૂમમાં લઈ આવ્યો. જેવી હું પલંગ પર બેઠી, તે મારી સામે ખુરશી પર બેસી ગયો. હવે હું તને બધું જણાવું છું દર્શના, ધ્યાનથી સાંભળજે. મેં તેની તરફ જોયું. મારી આંખોમાં આશ્ચર્ય, મૂંઝવણ અને જિજ્ઞાસા હતી. હકીકત શું હતી? વૈભવનો આરોપ કેમ અને કેવી રીતે બદલાયો? વૈભવ મારી સામે બેઠો હતો. તેના ચહેરા પર ગંભીરતા હતી. આંખોમાં કંઈક એવું હતું જે હું સમજી શકતી નહોતી. હું હજી પણ આશ્ચર્યમાં ડૂબેલી હતી. મારી નજર તેના ચહેરા પર સ્થિર હતી. મારા દિલમાં હજારો સવાલો હતા, પરંતુ જીભમાંથી એક પણ શબ્દ નીકળી રહ્યો નહોતો. હું ફક્ત તેની વાત સાંભળવા માંગતી હતી. વૈભવે એક ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાની જાતને તૈયાર કરી રહ્યો હોય કે તે મને કોઈક મોટું રહસ્ય જણાવવાનું છે. પછી તે ધીમે ધીમે બોલ્યો, દર્શના, અમારો પરિવાર એક ખૂબ જ મોટા ગામનો સરદાર રહ્યો છે. પેઢીઓ સુધી અમારા પૂર્વજો ત્યાંના સરદાર અને આધ્યાત્મિક નેતા રહ્યા છે. પરંતુ જેમ જેમ સમય બદલાયો તેમ તેમ અમારી વિરુદ્ધ ષડયંત્રો થવા લાગ્યો. કેટલાક લોકો અમને નુકસાન પહોંચાડવા માટે પ્રયત્નશીલ હતા. પરિસ્થિતિ એવી થઈ કે અમારે તે ગામ છોડવું પડ્યું. પરંતુ દુશ્મનની ત્યાં જ અટકી નહીં. હું ધ્યાનથી સાંભળી રહી હતી. જ્યારે અમે ગામ છોડ્યું ત્યારે કેટલાક લોકો અમારી પાછળ પડી ગયા. તેઓ ઈચ્છતા હતા કે અમે બરબાદ થઈ જઈએ, અમારો પરિવાર ખતમ થઈ જાય. તે લોકોએ ગામ છોડ્યું ત્યારે કેટલાક લોકો અમારી પાછળ પડી ગયા. તે લોકોએ અમારી વિરુદ્ધ માત્ર ષડયંત્રો જ નહોતા કર્યા, પરંતુ અમારા પર કાળો જાદુ પણ કરાવ્યો હતો. ખાસ કરીને મારા માટે એક ખૂબ જ ભયાનક વિધિ કરાવવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે જો હું 30 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી લઈશ અને મારી પત્નીને મારા જીવનમાં સામેલ કરી લઈશ તો તે છોકરી જીવિત નહીં રહે. તે કાં તો મરી જશે અથવા એવી કોઈ મુસીબતમાં ફસાઈ જશે જેનાથી ક્યારેય બહાર નહીં નીકળી શકે. હું આશ્ચર્ય અને ભયથી તેને જોઈ રહી હતી. વૈભવની વાતો પર વિશ્વાસ કરવો સરળ નહોતો, પરંતુ તેની આંખોની ઊંડાઈ અને સ્વરની સચ્ચાઈ કંઈક અલગ જ કહાની કહી રહી હતી. જ્યારે મારી ઉંમર 30 વર્ષના થવામાં 6 મહિના બાકી હતા ત્યારે તારી કાકીએ મને તારો ફોટો બતાવ્યો. દર્શના, જેવો મેં તને જોઈ, તારી માસુમિયત, તારી સુંદરતા, તારી સાદગીએ મને ખૂબ પ્રભાવિત કર્યો. તું મને પસંદ આવી ગઈ હતી. મેં નિર્ણય કરી લીધો કે હું તારી સાથે લગ્ન કરીશ. પરંતુ એક સમસ્યા હતી, તે કાળો જાદુ. તે બધું આજે મારા માથા પર લટકી રહી હતી. વૈભવે મારી તરફ જોયું. હું સ્થિર બેઠી હતી. તે બોલતો રહ્યો, હું જાણતો હતો કે જો હું તને મારા જીવનમાં લઈ આવ્યો, તને મારા દિલની નજીક કરી લીધી તો તને નુકસાન થઈ શકે છે, તારો જીવ જોખમમાં મુકાઈ શકે છે. મેં નિર્ણય કર્યો કે 6 મહિના તારાથી દૂર રહીને પસાર કરી લઉં, જેથી જાદુની અસર ખતમ થઈ જાય અને તારું જીવન સુરક્ષિત થઈ જાય. પરંતુ તને તારા પતિથી દૂર રાખવું સરળ નહોતું, ખાસ કરીને જ્યારે તું મને સવાલો કરતી, મારી સાથે રહેવા માંગતી અને એક સામાન્ય દાંપત્ય જીવન જીવવાની આશા રાખતી. મેં ધીમેથી કહ્યું, તો પછી તમે? વૈભવે ઉદાસ સ્મિત સાથે જવાબ આપ્યો. ત્યારે કેટલાક લોકોએ મને સલાહ આપી કે હું તારી સાથે ખરાબ વર્તન કરું જેથી તું પોતે જ મારાથી દૂર થઈ જાય. પરંતુ હું તને દુઃખ પહોંચાડવા નહોતો માંગતો દર્શના. હું ઈચ્છતો હતો કે તું મારાથી નફરત ન કરે. મને ખબર હતી કે જો તારા દિલમાં મારા માટે એકવાર નફરત ભરાઈ ગઈ તો પછી હકીકત ગમે તે હોય, હું તેને મટાવી નહીં શકું અને હું તે સહન નહોતો કરી શકતો. વૈભવનો અવાજ નરમ થઈ ગયો. એટલા માટે મેં પાગલ થવાનો નાટક કર્યો, જેથી તું મારાથી કોઈ આશા ન રાખે, કોઈ માંગણી ન કરે અને પોતે જ મારાથી દૂર થઈ જાય. મેં વિચાર્યું કે બધું તને સાચું જણાવી દઈશ. જેવા જ 6 મહિના પૂરા થશે, હું બધું સાચું જણાવી દઈશ અને પછી આપણે એક સામાન્ય દાંપત્ય જીવન જીવી શકીશું, કોઈ ડર વગર, કોઈ બદદુઆના પડછાયા વગર. મારા દિલમાં અસંખ્ય લાગણીઓ ઉમટી આવી. હું આશ્ચર્યચકિત પણ હતી, દુઃખી પણ હતી, પરંતુ સૌથી વધુ હું ખુશ હતી. આ બધું મજબૂરી હેઠળ હતું દર્શના. હું એક MBBS ડોક્ટર છું, હું તારો પતિ છું અને તું મારા દિલ અને મારા ઘરની રાણી છે. બસ 3.5 મહિના વધુ પસાર થવા દે, પછી તારું જીવન મારી સાથે એવું પસાર થશે કે તને પોતાની જાતથી જ પ્રેમ થઈ જશે. હું વચન આપું છું. વૈભવની છેલ્લી વાત મારા દિલમાં ઉતરી ગઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા.
પરંતુ તે ખુશી અને કૃતજ્ઞતાના આંસુ હતા. મેં વિચાર્યું કે હું સમજી રહી હતી કે મારું જીવન બરબાદ થઈ ગયું છે, પરંતુ હકીકત તો એ હતી કે ભગવાને મારી સાથે ખરાબ નહીં પરંતુ ખૂબ સારું કર્યું હતું. હું જેટલી પોતાની બદનસીબ સમજી રહી હતી, વાસ્તવમાં હું તેનાથી ક્યાંય વધુ ખુશનસીબ હતી. મેં વૈભવ તરફ જોયું. તે મારો હાથ પકડીને બેઠો હતો. તેની આંખોમાં પ્રેમ, સુરક્ષા અને દૃઢતાની ચમક હતી. તે મનોમન ભગવાનનો આભાર માન્યો. મારી તકદીરે મને એક એવો સાથી આપ્યો હતો જે માત્ર મારો રક્ષક જ ન હતો, પરંતુ મારો સાચો અને નિસ્વાર્થ ચાહવા વાળો પણ હતો. થોડા મહિના પસાર થઈ ગયા અને જીવનમાં એટલો ઝડપી બદલાવ આવ્યો કે મને કંઈક સમજાયું જ નહીં. તે 2-3 મહિના જે વૈભવ અને મારા જીવનમાં એક નવો પ્રકાશ લઈને આવ્યા હતા, તે એટલી જલ્દી પસાર થઈ ગયા કે હું તેમના પસાર થવાનો અહેસાસ પણ ન કરી શકી. તે દિવસો જે મેં ક્યારેય સપનામાં પણ નહોતા જોયા, તે અચાનક હકીકત બની ગયા. એક દિવસ જ્યારે ચારે બાજુ સુગંધ અને પ્રેમની એક નવી લહેર ફેલાઈ રહી હતી, મને ફરીથી દુલ્હન બનાવવામાં આવી. વૈભવે ફરીથી વરરાજા બનવાના શપથ લીધા હતા અને અમે અમારા લગ્ન સમારોહ ફરીથી યોજ્યા. તે દિવસની ખુશી કોઈ શબ્દ વર્ણી શકતો નહોતો. મારા દિલમાં અસંખ્ય ખુશીઓ છુપાઈ ગઈ હતી અને વૈભવના ચહેરા પર પ્રેમ અને ગર્વની એક નવી ચમક હતી. અમે અમારી જિંદગીની તે બધી પળો સુંદર રીતે વિતાવી, જે પહેલા કદાચ અમે બંને કોઈ કારણસર વિતાવી શક્યા નહોતા. હવે દરેક દિવસ એક નવી શરૂઆત હતી. દરેક ક્ષણ એક નવો ખુશીનો હતો. પહેલા જે કંઈ પણ હતું, હવે તે બધું ભૂતકાળ બની ચૂક્યું હતું. જ્યારે હું મારા ઘરવાળાઓ તરફ જોતી તો તેઓ પહેલા કરતાં વધુ પ્રેમ આપનારા હતા અને હવે વૈભવ પણ મારા જીવનનો ભાગ બની ચૂક્યો હતો. આ મારી તકદીર હતી કે હું આટલી તકલીફો સહન કર્યા પછી આખરે એક સફળ અને ખુશહાલ જીવન જીવી રહી હતી. રાત્રે ઉઠીને રડવું, કાકીના અત્યાચારો સહન કરવા, તેમના વાક્યોને છાતીમાં છુપાવવા અને તેમના કૃત્યોને સહન કરવા, આ બધું હતું જે મેં મારા જીવનની શરૂઆતમાં સહન કર્યું. પરંતુ હવે બધું બદલાઈ ગયું હતું. કાકીને તેમના કર્મોની સજા મળી. તે જે પુરુષ સાથે મારું જીવન બરબાદ કરવાનો પ્રયત્ન કરી રહી હતી, તે માત્ર તેમની સંપત્તિ પાછળ હતો અને 2-4 મહિના પછી તેણે કાકીને છોડી દીધા. હવે તે એકલી રહે છે, જાતે જ ખાય છે, રાંધે છે અને પોતાના માટે બધું કરે છે. મેં સાંભળ્યું છે કે તે ખૂબ બીમાર પણ છે. હું તેમને મળવા નથી ગઈ, એટલા માટે નહીં કે હું તેમનાથી નફરત કરું છું, પરંતુ એટલા માટે કે તેમણે મારી સાથે જે કર્યું તે ખૂબ ખરાબ હતું. મારી સારી કિસ્મત હતી કે હું તે બધી તકલીફોથી બચી ગઈ અને આજે મારી પાસે જે કંઈ પણ છે તે માત્ર ભગવાનની કૃપા છે. છેલ્લે હું એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં સારા લોકો સાથે હંમેશા સારું થાય છે અને ખરાબ લોકો સાથે ખરાબ થાય છે. જો તમે ઈચ્છો છો કે તમારી સાથે ક્યારેય ખરાબ ન થાય, તો ક્યારેય કોઈની સાથે ખરાબ ન કરો. અને જે કંઈ પણ થાય છે તે આપણા પોતાના કર્મોનું પરિણામ હોય છે અને જો આપણે સારું કરીશું તો આપણને પણ સારું જ મળશે. જીવન એક સફર છે અને આ સફરમાં આપણે ક્યારેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે આ મુશ્કેલીઓનો સામનો નહીં કરીએ, ત્યાં સુધી માણસ આપણને એનો વાસ્તવિક ખ્યાલ નહીં આવે કે તે આપણને ક્યાં લઈ જઈ રહી છે. મેં મારા જીવનમાં અસંખ્ય મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કર્યો, જેના વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું. પરંતુ દરેક પસાર થતી ક્ષણે મને એ શીખવ્યું કે હંમેશા સારાની આશા રાખવી જોઈએ અને ભગવાન પર ભરોસો રાખવો જોઈએ. જ્યારે હું ભૂતકાળ તરફ વિશે વિચારું છું, ત્યારે મને આ બધું એક સપના જેવું લાગે છે. તો મિત્રો, આ વાત તમને કેવી લાગી, લાઈક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને વહાલા સાથે આ વધુમાં વધુ શેર પણ કરજો. અને જો અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવા